નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે ધ્રાંગધ્રા કોલેજના વિદ્યાર્થીઓનો ઘુડખર અભયારણ્યનો શૈક્ષણિક પ્રવાસ। વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણીના અનોખા અભિગમ સાથે ધ્રાંગધ્રા સ્થિત એસએસપી જૈન કોલેજના વિદ્યાર્થીઓએ ઘુડખર અભયારણ્યની શૈક્ષણિક મુલાકાત લીધી। આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વેટલેન્ડનું મહત્વ, જૈવ વૈવિધ્ય અને પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો રહ્યો। ઘુડખર અભયારણ્ય ખાતે વિદ્યાર્થીઓને ઘુડખરનું કુદરતી જીવનચક્ર, વેટલેન્ડ ઇકોસિસ્ટમ, પક્ષી વૈવિધ્ય તેમજ પર્યાવરણ સંરક્ષણની વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી। માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલી માહિતીથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વિકસી। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સીધો સંપર્ક અનુભવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો। એસએસપી જૈન કોલેજ દ્વારા આયોજિત આ પ્રવૃત્તિ શૈક્ષણિક સાથે સામાજિક જાગૃતિનો ઉત્તમ ઉદાહરણ બની રહી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। નમસ્તે, મારું નામ કુલદીપ ચૌહાણ, આરએફઓ વન્યજીવ ઉદ્યાન ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય। દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે, જેની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વન્યજીવ ઉદ્યાન ધ્રાંગધ્રા અને ઘુડખર અભયારણ્ય થકી એસએસપી જૈન કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓને અભયારણ્ય વિસ્તારમાં જે વેટલેન્ડ અલગ અલગ આવેલા છે એમાં જે આવતા અલગ અલગ પક્ષીઓ અને વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની મુલાકાત ગોઠવવામાં આવેલી હતી। તદુપરાંત આ વિદ્યાર્થીઓને અભયારણ્યનું શું મહત્વ છે, અલગ અલગ પક્ષીઓ કેટલી પ્રકારના જોવા મળે છે, કયા દેશમાંથી આવે છે અને જે વેટલેન્ડ છે એનું ખરેખર આપણી ઇકોસિસ્ટમ અને પર્યાવરણ સંતુલનમાં શું મહત્વ છે એ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। નમસ્કાર, હું ખ્યાતિ નરેશભાઈ આચાર્ય, પ્રથમ વર્ષ FY BCom સેમ 2માં અભ્યાસ કરું છું। 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડેના ખાસ દિવસે શૈક્ષણિક પ્રવાસનું આયોજન, તેમાં અમારી કોલેજના વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો અહીંયા ઘુડખર અભયારણ્ય મીઠાવાળા પાણીમાં નિવાસ કરવા આવ્યા। તેમાં ફ્લેમિંગો, વિવિધ ક્રેન, યાયાવર પક્ષીઓ જીવનચક્ર જોઈને નવું શીખ્યા છીએ। આ વેટલેન્ડ ડે એટલે કે પાણી ભરાયેલા નાના નાના ટાપુઓ જે પર્યાવરણ માટેની વિશેષ જ્ઞાન મળ્યું છે। હું આ તકે તમામ વિદ્યાર્થીઓ વતી અમારી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પ્રતીક્ષર દવે અને ઘુડખર ક્ષેત્રના અધિકારી શ્રી કુલદીપસિંહ ચૌહાણ સર તથા DFO શ્રી BM પટેલ સરનો હું હૃદયપૂર્વકથી આભાર માનું છું। નમસ્કાર, હું ડૉક્ટર પ્રતિકે દવે, એસએસબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રાના આચાર્ય। આરએફઓ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, જે ઘુડખર સેન્ચ્યુરી છે, તેના આરએફઓ સાહેબ શ્રી કુલદીપસિંહ ચૌહાણ અને તેમના દ્વારા જે આમંત્રણ મળ્યું ત્યારે 2 ફેબ્રુઆરીના રોજ જે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવામાં આવે છે, તો આપણા ઘુડખર અભયારણ્ય જે છે દુર્લભ છે, ત્યાં 50થી વધુ વેટલેન્ડ્સ છે। આખો વિસ્તાર છે 4954 સ્ક્વેર કિલોમીટર્સનો છે અને ત્યાં વિવિધ પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, ત્યાં ગ્રેટર ફ્લેમિંગોઝ આવે છે, ડોમિસાઇલ ક્રેન્સ આવે છે, કોમન ક્રેન્સ, મેકવિન્સ બસ્ટર્ડ, વિવિધ પ્રકારના રપ્ચર્સ છે, સેન્ડ ગ્રાઉઝીસ છે। એ ઉપરાંત